બેચરાજી તાલુકાના ઐતિહાસિક નગર મોઢેરા શ્રી મોઢેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મહાશિવરાત્રી ઉત્સવ યોજાયો। ઐતિહાસિક નગર મોઢેરા મુકામે નર્મદા મુખ્ય કેનાલના કિનારે આવેલા શ્રી મોઢેશ્વર મહાદેવના મંદિરે ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાયો, જેમાં મોઢેરાની આજુબાજુના હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા। આજના લઘુરુદ્ર યજ્ઞના મુખ્ય યજમાન કોયરે કમલેશકુમાર અવધેશભાઈ હતા અને બપોરના જમણવારના દાતા રૂપલબેન પ્રહલાદભાઈ નાયક હતા। આજના પ્રસંગે શિવ મંદિરે મેળો ભરાયો હતો। આ મહાશિવરાત્રી પર્વને સૌ ભાવિક ભક્તોએ ગ્રામજનોએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી અને પ્રસાદીનો તથા દર્શનનો લાવો લઈને ભક્તોએ લીધો હતો। આજે મોઢેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની નિમિત્તે જે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આપ શું કહેવા માગશો? પહેલાં તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ લોકોને, ગુજરાતના તમામ લોકોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવીએ છીએ। સમસ્ત મોઢેરા ગામના સુદૃઢ સંકલ્પથી દર વર્ષે નર્મદા મૈયાના પવિત્ર કિનારા ઉપર જે અતિ પૌરાણિક અને સ્વયંભૂ એવા મોઢેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મોઢેશ્વર મહાદેવના પાવન પરિસરની અંદર દર વર્ષે દિવસ દરમિયાન લઘુરુદ્ર યજ્ઞ અને રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે અને રાત્રે 12 વાગે ભગવાન ભોળાનાથની ભવ્ય શિવ આરતી અને ખૂબ આતશબાજી ફટાકડાની આકાશની અંદર કરવામાં આવે છે। એવો સુંદર એક કાર્યક્રમ મોઢેરાના ગ્રામજનોના શુભ સંકલ્પથી કરવામાં આવે છે। આપનું નામ સર? મારું નામ ભરતભાઈ ઠક્કર, ગામ મોઢેરા। થેન્ક યુ, ખૂબ ખૂબ શ્રી તમારો આપનો પણ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।